નમસ્કાર ગુરુજી મિત્રો, આજે આપણે સ્ટેલેરિયમ એ સાયન્સનું એક સોફ્ટવેર છે જેને વિશે આપણે માહિતી લેવાના છીએ. સ્ટેલેરિયમ એ યુબન્ટુની અંદર સાયન્સ નામની ડિક્શનરીમાં ઇન્સ્ટોલ થતું સોફ્ટવેર છે. સ્ટેલેરિયમ એ હંમેશા યુબન્ટુ ઇન્સ્ટોલ કરતી વખતે ડિફોલ્ટ ગેટવેમાં સાયન્સમાં ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થતું સોફ્ટવેર છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં કેવું હોય કે આપણા સોફ્ટવેરની અંદરથી તે રિમૂવ થઈ ગયું હોય તો એ ઘણી સમયે આપણા કોમ્પ્યુટરમાં શો થતું નથી. આવા સંજોગોમાં આપણે શું કરીશું? આવા સંજોગોની અંદર આપણે એને યુબન્ટુ સોફ્ટવેર સેન્ટરમાંથી ઇન્સ્ટોલ કરીશું. યુબન્ટુ સોફ્ટવેર સેન્ટરમાંથી ઇન્સ્ટોલ કરતા પહેલાં આપણે આપણું કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ શરૂ હોવું જોઈએ. આપણે આપણા કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ ચેક કરીશું. ઓકે, અહીં મારું ઇન્ટરનેટ એક્ટિવેટ છે. ચલો હવે આપણે સ્ટેલેરિયમ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરીશું. સ્ટેલેરિયમ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરવા માટે યુબન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદ લઈશું. યુબન્ટુ સોફ્ટવેર સેન્ટર ઓપન કરીશું. યુબન્ટુ સોફ્ટવેર સેન્ટર ઓપન થયા બાદ અહીં આપ જોઈ શકશો કે ફાઇન્ડના મેનુમાં આપણે સ્ટેલેરિયમ લખીશું. સ્ટેલેરિયમ લખતાની સાથે જ એના સોફ્ટવેરની અંદર સ્ટેલેરિયમ આપને મળી જાય છે. સ્ટેલેરિયમને પરચેસ કિંમત પણ અહીં આપેલી છે જે બિલકુલ ફ્રીમાં છે. ચલો હવે આપણે સ્ટેલેરિયમ આપણે ઇન્સ્ટોલેશન કરીશું. સ્ટેલેરિયમ ઇન્સ્ટોલેશન. સ્ટેલેરિયમ ઇન્સ્ટોલ કરતી સમયે આપને એક પાસવર્ડ ઓથેન્ટિકેશન મળશે. આ પાસવર્ડ ઓથેન્ટિકેશન એવરોનના તમામ કોમ્પ્યુટરની અંદર પાસવર્ડ પ્રોટેક્ટ હશે. એ ઓથેન્ટિકેશનનો પાસવર્ડ છે PASSWORD. જો આપ પાસવર્ડ નાખવામાં કોઈપણ પ્રકારની ભૂલ કરશો તો એ ઓથેન્ટિકેટ લેશે નહીં. જો અહીં મારો પાસવર્ડ રોંગ આવી રહ્યો છે, મારું કેપ્સલોક ઓન હતું એથી એ પાસવર્ડ ખોટો બતાવી રહ્યો છે. ચલો આપણે કેપ્સલોક ઓફ કરીશું અને પાસવર્ડ નાખીશું PASSWORD. અહીં આપણો પાસવર્ડ ઓથેન્ટિકેટ થઈ ગયો છે અને જો આ ઇન્સ્ટોલેશન પ્રોસેસમાં બી બતાવી રહ્યું છે અને પ્રોગ્રેસીસમાં પણ એનો બતાવી રહ્યું છે. ચલો અહીં આપણું સ્ટેલેરિયમ ઇન્સ્ટોલ થઈ ગયું છે. ચલો હવે સોફ્ટવેર સેન્ટરને આપણે ક્લોઝ કરીશું. યુબન્ટુની પ્રાઇમરી ડિક્શનરીમાં સાયન્સની ડિક્શનરીની અંદર સ્ટેલેરિયમ આપને અહીં જોવા મળી રહ્યું છે. હવે સ્ટેલેરિયમ ઓપન કરીને આપણે અલગ અલગ ગ્રહોની માહિતી આપણા બાળકને આપી શકીએ છીએ. અહીં માનો કે આપણે જુપિટરની માહિતી આપવી છે તો જુપિટર ઉપર ક્લિક કરશો તો જુપિટરની ટોટલી ડિટેલ ડિસ્ક્રિપ્શન આપને સ્ક્રીન ઉપર જોવા મળશે. અહીં આપને સ્ટેલેરિયમની અંદર ઘણા પ્રકારના કીબોર્ડ લેઆઉટ પણ આપવામાં આવેલા છે. માનો કે આપણે કીબોર્ડ ઉપરથી E ફોર એલિફન્ટ એની કી પ્રેસ કરીશું તેના લેઆઉટ પણ મળશે. એક લેઆઉટ આર ઉપર આપેલો છે, આર ઉપર એની રાશિઓ આપેલી છે, આ ટોટલ એની રાશિ આપેલી છે. કીબોર્ડ ઉપર આવા ઘણા બધા ફંડામેન્ટલ શોર્ટકટ કી આપેલી છે જે સ્ટેલેરિયમમાં ઉપયોગ થતી હોય છે. અહીં આપણે કોઈપણ પ્રકારની માહિતી લેઆઉટ લોકેશન એડ કરવું હોય તો એ પણ અહીંયાથી આપણે સરળતાથી એડ કરી શકીએ છીએ. તો આ હતી આપણી માહિતી સ્ટેલેરિયમની.